પ્રીતિ તિવારી સમાચારની શરૂઆતમાં વાત કરીશું રાજ્યના ખેડૂતો પર રાહતનો વરસાદ। રાજ્યના ખેડૂતોને 10,000 કરોડની રાહત। ખેડૂતો માટે સરકારનું ઐતિહાસિક સહાય પેકેજ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹22,000ની રાહત। 16,000થી વધુ ગામો અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન। આવતીકાલથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી। તો રાજ્યના ખેડૂતો પર રાહતનો વરસાદ થયો। આખરે જે સહાયની રાહત એ ખેડૂતો જોઈ રહ્યા હતા એ સહાય જાહેર કરવામાં આવી। ઐતિહાસિક પેકેજ જાહેર કરાયો। તો સાથે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી પણ શરૂ થશે। નોંધ્ય છે કે રાજ્યભરમાં માવઠાના કારણે 16,000થી વધુ ગામો અને 42 લાખ હેક્ટર જમીનને નુકસાન થયું હતું। 42 લાખ હેક્ટર જેટલા વાવેતરને નુકસાન થયું હતું, જેની સામે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરાયું। ત્યારે હાલ જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ખેડૂતોના મત કેવા પ્રકારના સામે આવી રહ્યા છે તે પણ જાણીશું। મારી સાથે જામનગરથી સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે। હાલ કિંજલ, જામનગરમાં કેવા પ્રકારનો માહોલ, ખેડૂતો શું કહી રહ્યા છે, ખેડૂતોનું શું મત? વાત કરવામાં આવે, હાલ સમગ્ર ગુજરાતમાં જે માવઠું પડ્યું હતું તેને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે તેને સંવેદના દાખવી છે અને ખેડૂતોની વહારે આવી છે। હેક્ટર દીઠ 22,000 અને 2 હેક્ટર દીઠ સહાય ચૂકવવાની જે રાહત પેકેજની જાહેરાત કરી છે। 10,000 કરોડની જે આ સહાય પેકેજ છે તેને લઈને જામનગરના ખેડૂતો શું કહી રહ્યા છે તેમની પાસેથી જ સીધું જાણીશું। શું કહેશો કાકા, હાલ મગફળીનો માવઠું પડ્યું અને રાજ્ય સરકારે હવે વહારે આવી છે, 22,000 હેક્ટર દીઠ સહાયની જાહેરાત કરી છે, કેવી રીતના સહાયને આપ જોવો છો? સહાયને કેવી રીતના જોવો છો? સારી વાત છે। જે પ્રકારે વાત કરી ખેડૂતો છે, શું કહેશો? કારણ કે જે સહાય આપી છે તમારો મત કેવો? ખરેખર સરકારે જે હેક્ટરે 22,000 રૂપિયાની સહાય આપી છે, પણ એ ખરેખર સહાય જે 2 હેક્ટર સુધીની મર્યાદાની અંદર આપેલી છે, પણ નાના ખેડૂત છે જે 1 હેક્ટરથી ઓછી જમીન છે એ લોકોને શું એનો ફાયદો મળે? એને તો કાંઈ ફાયદો, સરકારે જે કર્યું છે સારા માટે જ કર્યું છે અને ખેડૂતને ફાયદો થાય, પણ ખરેખર હજી સરકારે મન મોટું રાખી અને વધારેમાં વધારે ખેડૂતને સહાય આપે એવી અમારી ખેડૂતની વિનંતી છે। વધુ સહાય હજી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। શું કહેશો, સરકારનો આ નિર્ણય, સંવેદનશીલતા દાખવવામાં આવી છે? આખા ગુજરાતમાં માવઠું પડ્યું, માવઠાના માર બાદ આ નિર્ણય જાહેર, સરકારે જે રાત્રે જાહેરાત કર્યું, આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ હેક્ટર દીઠ 22,500 એવી જાહેરાત કરી, પણ 2 હેક્ટરના ખેડૂત સુધીને આપવાનું, નાના ખેડૂતને, મોટા ખેડૂત માટે કોઈ પેકેજ જાહેર કર્યું નથી। કેમ કે મોટા ખેડૂત માટે કરે અને ભવિષ્યમાં સરકારને એવી માંગણી છે ખેડૂતની કે ભાઈ ખેડૂતનો જે પાક વીમાની, પાકની લોન જે વીમાની, એ જો ભવિષ્યમાં માફ કરે તો ખેડૂત આમાંથી બેઠો થાય। અમારા મત વિસ્તારની અંદર 77માં શ્રી રાઘવજીભાઈ પટેલ પૂર્વ કૃષિ મંત્રી હતા અને હજી છે, અને આ એરિયાની અંદર સારા જ કામ કર્યા છે। સરકાર એવું નથી કહેતા, સરકાર થોડી સહાય કરી છે ટેકા પૂરતી। આજની માર્કેટની અંદર જોઈ તો દવાના, ખાતરના, ડીઝલના, એના ભાવના, ખેતીનો ખર્ચ મૂંગો પડતો ગયો છે। ખેડૂત બેઠો થાય એવી સરકાર પાસે અમારી આશા છે, વધુ પેકેજ બહાર પાડે અને લોન માફ કરે એવી અમારી માંગણી છે સરકાર પાસે। માગણી પણ કરી રહ્યા છે। શું કહેશો કાકા, સરકારની આ રાહત, કેવી રાહત? હું જોવાથી શું હર્ષદભાઈ નાગજીભાઈ અડિયેલ, અમારે તો મગફળી તો હાવ બગડી ગઈ છે, પણ તે હવે તો હાથમાં આવે એટલું આવે, સરકાર કાંઈ સહાય કરે તો હવે ભલે। અત્યારે સરકારે જે સહાય જાહેર કરી છે એનાથી ખુશ છો? અત્યારે તો ખુશ ને વગર ખુશ, હજી અમારે વિચારવાનું જે હાથમાં આવે ત્યાં આવ્યું, હાથમાં આવે ત્યાં આવ્યું। કારણ કે જે કોળિયો છે એ કોળિયો, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે સરકાર સમક્ષ જે સંવેદના પ્રગટ કરવામાં આવી છે ત્યાં ખેડૂતો ક્યાંક ખુશ છે। તો વધુ હજી સહાય આપવામાં આવે અને પાક ધિરાણ છે તે માફ કરવામાં આવે એવું પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે। બિલકુલ બિલકુલ કિંજલ, આભાર અમારી સાથે જોડાવા બદલ। અમારી સાથે ખેડાથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, ખેડામાં ખેડૂતોનો કેવા પ્રકારનો મત છે, ખેડામાં ખેડૂતો શું કહી રહ્યા છે આ સહાયને લઈને?
બિલકુલ ચોક્કસ રીતે જે પ્રકારે કમોસમી માવઠાનો માર પડ્યો, ખેડા જિલ્લાની અંદર 1 લાખથી વધુ હેક્ટરમાં ડાંગરની જે વાવણી હતી તે સંપૂર્ણપણે નુકસાન થયું, મોટે ભાગે નુકસાન થયું. સરકારે ગઈકાલે જે પ્રકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, ખેડૂતો સાથે સીધી વાત કરીશું. જી, આપનું નામ અને પરિચય ને કેવા પ્રકારની સહાય શું કહેશો? મારું નામ રતિભાઈ પટેલ, ગામ ભલાડા. પેકેજ તો પટેલ સાહેબે બહુ સારું જાહેર કર્યું છે, પણ ખેડૂતોને જે ખર્ચની દ્રષ્ટિએ બહુ ઓછું કહેવાય. કારણ કે ડાંગરનું બિયારણ મોંઘું હતું, દવા મોંઘી, ખેડૂતનું ખેડામણ મોંઘું, પછી રોપવાની મજૂરી મોંઘી. આ હિસાબે 1 વીઘે અમારું ઓછામાં ઓછું 5,000 થી 6,000 રૂપિયા ખર્ચ થાય છે. આ સામે 10,000 કરોડનું પેકેજ પટેલ સાહેબે જાહેર કર્યું, એ તો અમે ખુશ છીએ, પણ હજુ એ થોડું વધારે જાહેર કરે, એકરે આપીએ જે એકરે આપે એમ ને હેક્ટરની જગ્યાએ, તો વધારે સારું. કારણ કે તો જ અમને પોસાય એમ છે. બસ એવું જ. બીજા અન્ય પણ એક ખેડૂત છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપનું નામ દાદા શું અને કેવા પ્રકારનું પેકેજ? હસમુખભાઈ મારું નામ. જે સરકારે પેકેજ બહાર પાડ્યું એ વ્યાજબી છે, પણ અમારે બરોબર યોગ્ય નહીં લાગતું. કારણ કે એકરે જો રાખ્યું હોત તો અમને યોગ્ય લાગત, પણ આ હેક્ટરે કર્યું એટલે અમને કશું પોસાય નહીં. મોંઘવારી બહુ છે એટલે. બરાબર. બિલકુલ કહી શકાય મોંઘવારી છે. અન્ય એક આપણી સાથે દિનેશભાઈ છે, જાગૃત ખેડૂત છે. દિનેશભાઈ, કેવા પ્રકારનું પેકેજ, શું વિશ્લેષણ, શું માની રહ્યા છો? ભૂપેન્દ્રભાઈ પટેલે જે આજે રાહત માટે 10,000 કરોડ રૂપિયા ખેડૂત માટે ફાળવ્યા એ બરાબર છે, અમે એમને અભિનંદન આપીએ છીએ. પણ અમારા ગામની અંદર કે અમારા ગુજરાતની અંદર જે કંઈ હોનારત થઈ વરસાદથી, એ હેક્ટરે જે આપવાનું જે નક્કી કર્યું છે એના બદલે જે એકર ઉપર આપવામાં આવે તો અતિ ઉત્તમ ગણાશે. કારણ કે 1 વીઘા દીઠ અત્યારે 4,000-4,500 ફાળવ્યા એ અમને બિલકુલ પોસાય એમ નથી. પોસાય એમ નથી. અન્ય ખેડૂત છે, સરકારની જાહેરાત છે, 10,000 કરોડનું પેકેજ છે, શું કેટલી વહેલી સહાય મળવી જોઈએ? અમારે સાહેબે આજે છે કે અમારે ઓછામાં ઓછું 5,000 રૂપિયા 1 વીઘે લાગે. હવે એની અંદર અમારે 1 એકરે વધે પૈસા વધારે તો અમને પોહાય, બાકી અમને પોહાય નહીં. બિલકુલ ચોક્કસથી કહી શકાય પ્રીતિ કે ખેડૂતોમાં આનંદ છે, અને ચોક્કસથી એવું પણ કહી શકાય ખેડૂતો પણ એક માંગ કરી રહ્યા છે કે સરકારે જે સહાય જાહેર કરી છે તે સારી બાબત છે, પણ થોડું જો વધારે થાય તો સારું. બિલકુલ ઉમંગ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું, ખેડૂતો સાથે વાતચીત કરી તેમનું કહેવું છે આમ તો સહાયથી ખેડૂતો ખુશ છે, પરંતુ ક્યાંક અસંતોષ પણ છે. ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદ બાદ આજે ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે છે ગીર સોમનાથ જિલ્લાના મિત્યાસ ગામના ખેડૂતો, અને તેઓની સાથે વાત કરીશું કે તે કઈ રીતે આ રાહત પેકેજ છે તેમને જુએ છે. કારણ કે ખેડૂતો હાલ તનતોડ મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને સુરપાલભાઈ, શું કહેશો, અત્યારે જ્યારે સરકારે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે, આમને કઈ રીતે જુઓ છો? હું જે અત્યારે જે 10 થી 15 મિનિટ પહેલા જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે 10,000 કરોડ રૂપિયા, પણ અત્યારે મારું કહેવું ને સરપંચ તરીકે, ખેડૂત આગેવાન, ખેડૂત પુત્ર તરીકે કહેવા માંગુ છું સરકારશ્રીને, તો કેટલા હેક્ટર, કેટલી કોને કેટલી સહાય અને કેટલી નુકસાનની વળતર આપવામાં આવ્યું છે હજી કોઈ ખુલાસો નથી, ગાઈડલાઈન નથી આપી. અને મારું તો એવું કહેવું છે કે આજે સહાય આપી એના કરતાં જે પાક ધિરાણ છે ખેડૂતોનું છે એ તમામ છે ભરપાઈ થવું જોઈએ, સરકારને માફ કરવું જોઈએ, એ મારી માગણી છે. અને આ જે ખેડૂતોને કેટલા હેક્ટર દીઠ જે મર્યાદા છે એ મર્યાદા પણ કેટલા હેક્ટરમાં આપવામાં આવી છે, કેટલા વીઘે કેટલા પૈસા આપવામાં આવ્યા છે, એ હજી કઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તો ખેડૂતોનું દેવા માફી થવું જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે. અન્ય ખેડૂતો છે તેઓની સાથે વાત કરીશું. સુભાષભાઈ, શું કે છો, 10,000 કરોડ રૂપિયાની રાહત પેકેજની જાહેરાત થઈ છે, સારી વાત છે. ખેડૂતને બેઠા કરવા માટેની એક સરકારે જે શરૂઆત કરી એ સારું કહેવાય. બાકી ખેડૂત તો પડેલો જ છે કેટલા વર્ષોથી, અને કરજ છે એ દર વર્ષે વધતું જ જાય છે. એમાં આ કુદરતની ઝાપટ છે, બરોબર. 10,000 કરોડ તો શું, પણ બીજા 10,000 કરોડ નાખે ને તોય પણ ઓછા પડે એમ છે. કારણ કે 10,000 કરોડની તો ક્લિયર નુકસાની છે. બાકી ચારો બગડ્યો છે, પછી આપણને તેલ ઘટશે, એટલે બધી સરકાર પણ એના ધ્યાનમાં હશે જ બધી વસ્તુ. અને ખાસ કરીને દેવા માફી છે એ બહુ જરૂરી છે. ટૂંકી મુદતનું ધિરાણ જે પાક ધિરાણ ખેડૂતો લે છે એ ખરેખર દૂર થવું જોઈએ. લોનમાં તો એવું થાય છે કે લોનમાં લાભ લઈ સબસિડી એ મળી જાય, પ્રોપર્ટી એ ઊભી થઈ જાય, અને પછી સરકાર માફ કરે, એ બાબતમાં સરકારે થોડુંક વિચારવું જોઈએ. તો ખેડૂતો સતત દેવા માફીની માંગ કરી રહ્યા છે. ઘાસચારો બગડ્યો છે, આગામી સમયમાં તેલના ભાવ વધશે. શું કહેશો, આગામી સમયની અંદર તેલના ભાવ વધશે, પશુઓનો ઘાસચારો નથી, આ રાહત પેકેજની અંદર આ બધું આવી જાય તો કઈ રીતે ખેડૂતો જુએ છે? ખેડૂતોને તો આ પડિયા ઉપર પાટું જ કહેવાય છે. કેમ કે પેકેજ જાહેર કર્યું
પણ કઈ રીતે જાહેર કર્યું એનો હજી ખુલાસો થયો નથી ને કેને કેટલું આપવું એનો કોઈ ક્લિયર થયું નથી. ખેડૂતોને આમાં મોટી મુશ્કેલી છે. પેકેજ જાહેરમાં મોટી મુશ્કેલી છે કે ભાઈ પેકેજ જાહેર કર્યો કઈ રીતે કર્યું એમ, તો એનો ખુલાસાવાર વિગતવાર થવું જોઈએ એવી મારી માંગણી છે. ખેડૂતોને ખુલાસો જોઈએ છે કે વિગતવાર જાહેર થવું જોઈએ કે કઈ રીતે ખેડૂતોને આ વળતર આપવાની છે. અન્ય એક ખેડૂત છે તેઓની સાથે વાત કરીશું. શું કહેશો, 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત થઈ છે? 10,000 કરોડ રાહત પેકેજ જે જાહેર કરી સરકારે બહુ સારી વસ્તુ છે, પણ કહેવાનું એવું છે કે હું એમ કહું 10,000 કરોડથી ખેડૂતને સંતોષ ન થાય એવું લાગે મને. એનું કારણ છે કે 10,000 કરોડમાં પૂરું ન થાય ખેડૂતનું. આજે સારાય બગડી ગયા, ઘાસ સારા બગડી ગયા, ઢોરમાટના વલાય બગડી ગયા. પછી હું એમ કહું કે જે કંઈ મગફળી છે, સોયાબીન છે, આ બધાની જે કંઈ નુકસાની જાજી બધી થઈ ગઈ એમાં 10,000 કરોડમાં ભેગું નહીં થાય. આ અમારું કહેવાનું છે. તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના મિત્યાજ ગામના ખેડૂતો. તેઓનું કહેવું છે કે 10,000 કરોડના રાહત પેકેજમાં ખેડૂતોનું કંઈ ન વળે, કારણ કે ખેડૂતોનું સર્વસ્વ નષ્ટ થયું છે. ત્યારે હવે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક સરકારને લઈને રાહત પેકેજને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો રાજ્ય સરકારે ખેડૂતો પર રાહત વરસાવી છે. હજારો ખેડૂતોને સહાયનો લાભ મળશે. ત્યારે રાજ્યના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ જાણીએ. કોંગ્રેસ નેતાથી માંડીને ભારતીય કિસાન સંઘ શું કહી રહ્યું છે? નેતાઓ સહાયની રકમને વધારી રહ્યા છે કે અસંતોષ માની રહ્યા છે? સાંભળો વિવિધ નેતાઓની પ્રતિક્રિયા. આજે જે નિર્ણય 10,000 કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીજને આનંદમાં પરિવર્તન કરવાનું મને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. સરકાર સાથે છે, સહાય થોડા ટાઈમની અંદર અમે જાહેરાત કરશું. આજે ભૂપેન્દ્રભાઈ પટેલે 10 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી અને સાબિત કરી દીધું છે કે સરકાર ખેડૂતોની સાથે છે. કિસાન આક્રોશ યાત્રા સોમનાથથી લઈ અને દ્વારિકા સુધી નીકળ્યા. ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ખેડૂતોનો જે પ્રકારે રિસ્પોન્સ આવી રહ્યો છે, વેરાવળમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા, જુનાગઢમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા અને આજે અમરેલીમાં જે રીતે ભવ્ય સ્વાગત થયું, એટલે ખબર પડી ગઈ છે કે ખેડૂતો જે છે ભાજપાથી નારાજ છે. આ નારાજગીને દૂર કરવા માટે લોલીપોપ આપવાની વાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 10,000 કરોડ જેવા માતબર રકમનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, તેને તમામ ખેડૂતો આવકારશે. જે કંઈ જાહેરાત થઈ છે, જે કંઈ મદદ કરવાની વાત છે એ ખેડૂતોને તાત્કાલિક મદદ મળે. 4-5 દિવસમાં એના ખાતામાં પૈસા પડી જાય. કારણ કે એને શિયાળુ પાક વાવવો છે, એની પાસે બિયારણ નથી, ખાતર નથી, દવા આ બધું લેવું છે. એના પરિવાર કુટુંબની અંદર આર્થિક રીતે સંકળાયેલો ખેડૂત ખૂબ મનોનિક અનુભવે છે. એટલે માટે સરકારને અમારી વિનંતી છે કે જે કંઈ તમારે મદદ કરવી છે એ તાત્કાલિક ખેડૂતના ખાતામાં પૈસા મળે. તો ગુજરાતમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પ્રતિક્રિયા આપી. રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરે છે. પણ સાચા અર્થમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી.